હેલો ગાઈઝ, જય માતાજી। અત્યારે અમે આવી ગયા છે સુરાપુરા ધામ ભોળાદ। બહુ જ અત્યારે દાદાના જ્યાં જુઓ ત્યાં પરચા પરંપાર હોય છે, એટલે અમને પણ થયું કે અમે પણ દાદાના સાનિધ્યમાં દર્શન કરી આવીએ। તો આ છે દાદાનું સાનિધ્ય ભોળાદ ભાલ, અને પબ્લિક તો તમે જોઈ શકો છો, એટલી બધી છે કે લાઇનમાં ઊભું રહેવું પડતું હતું દાદાના દર્શન કરવા માટે। અને અહીંયા લેડીઝોની લાઈન હતી અને ઓલી બાજુ જેન્ટ્સની લાઈન હતી। તો અમે અહીંયા ચપ્પલ કાઢી અને લાગી ગયા લાઈનમાં। તમે જોઈ શકો છો કેટલી મોટી લાઈન છે। પણ દાદાના દરબારમાં આવ્યા હોય અને દાદાના દર્શન કર્યા વગર કેમ રહેવાય? ભીડ ગમે તેટલી હોય પણ દાદાના દર્શન તો કરવાના જ છે। અમે અમદાવાદથી ઠેઠ ભોળાદ સુધી ગયા તો ભીડમાં ઊભા રહીને પણ દાદાના દર્શન કર્યા, અને હું તમને પણ દર્શન કરાવું છું। તો આવી ગયા અમે દાદાના દર્શન કરવા માટે। તમે પણ દાદાના દર્શન કરી લો ભક્તો। અને આ છે દાદાના જે સંત છે, જે તમે યુટ્યુબમાં ઘણા વિડીયોઝ એમની ચર્ચા સાંભળી હશે। અને અમારા સાનવીબેન એના ડેડીના ખભા ઉપર, અને આ છે દાદા, વીર છે વીર। તો તમે પણ દર્શન કરી લો। દર્શન મોબાઈલ લેવાની ના પાડતા હતા, ફોટો લેવાની, પણ હું એ તમારા માટે થઈને વિડીયો લઈ લીધો હતો। અને હવે અહીંયા ગરમીમાં પંખા લગાવેલા છે તો પણ બહુ જ ગરમી લાગતી હતી, તો અમે શેડ નીચે બેસી ગયા છે અને દાદાની પ્રસાદ લેવાની રાહ જોતા હતા કે પ્રસાદ ચાલુ થાય એટલે પ્રસાદ લઈ લઈએ। પણ ભીડ એટલી બધી હતી કે અમે પ્રસાદ ના લઈ શક્યા। અને આ ટેણી જુઓ, આ ગુસ્સો આવ્યો તો એને મોબાઈલ લેવો તો એટલે। અને અમારા સાહેબને તો બહુ જ મજા આવે છે આ બધા જોડે વાતો કરવાની, બધાની હસી મજાક કરવાની। બસ આવી રીતે જ અમે ભોળાદ સુરાપુરા ધામના દર્શન કર્યા અમારા ફૂલ ફેમિલી સાથે। બહુ જ મજા આવી, ખૂબ એન્જોય કર્યું, અને સારી રીતે દાદાના દર્શન પણ થઈ ગયા। દાદાની કૃપા દરેક ભક્તો પર, દરેક મારા સબસ્ક્રાઈબર ઉપર બની રહે તેવી દાદાને પ્રાર્થના કરી છે।